પણ તમારો આ ખળખળ અવાજ એ મને મારી તપસ્યામાં વિક્ષેપ કરે છે. મારે તો બહુ શાંત, જ્યાં સહેજ પણ ઘોંઘાટ કે અવાજ ન હોય ત્યાં જઈને તપસ્યા કરવી છે. બોલે ભક્તરાજ, તમારી જેવા ભગવાનના ભક્તો જો અમારા કિનારાને છોડીને જશે તો અમારું મહાત્મ્ય ઘટશે. માટે તમે અહીંયા જ તપસ્યા કરો. તમને વિક્ષેપ થતો હોય તો મારો અવાજ હું બંધ કરું. ઋષિકેશમાં ગંગાજીનો અવાજ નહીં સંભળાય. ગંગાજી ત્યાં શાંત થાય. નહીં તો રૂપ કેવું માતાજીનું, રૌદ્ર રૂપ, પણ ગંગાજી સહેજ પણ તમને એનો અવાજ કરતા હોય એવું દેખાશે નહીં. ગંગા શાંત થયા. વળી ધ્રુવજી મહારાજે એ જ નામનું સ્મરણ દેવર્ષિ નારદ દ્વારા મળેલ મંત્રનું ફરી સ્મરણ શરૂ કર્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.